હેલો. વિમલભાઈ બોલું છું, સુરેશભાઈ. હા હા શેઠ, જય માતાજી. બોલો બોલો. જય માતાજી. ચાલુ કરી દીધું? ઓ કેટલા પશુને આપો છો? બે ભેંસ ને આલો ને બે પાડગી ને આલો. શું ફેર લાગે છે? ફેટ में શેઠ ફેર નહીં પડતો, પણ દૂધ में ફેર પડ્યો. મેં કાલ ઘેર ગયો તો ચેક કરવા હોયથી, કેટલો? એટલે અડધા લીટર નો ફેર પડ્યો. વધારે તો નહીં, અડધા લીટર નો ભાઈ નો ભાઈ મારા ને મારા ભાઈ ને આલ્યું હતું. બરોબર. એટલે ભાઈ ને ભેંસ ને આલ્યું હતું, એટલે બે ભેંસ ને અલગ અલગ ફેર પડ્યો હોય. અને શરીરમાં શું ફેર લાગે છે? હા, શરીરમાં શું ફેર લાગે છે? શરીર में તો હમણાં તો ઠંડી અમારી બાજુ તો વધારે પડે, એટલે શરીર માં કોઈ ફેર પડતો નહીં. બરોબર. એટલે દૂધ માં જ ફેર પડ્યો તો કાલ ચેક કરી તો, ચેક કરવા ગયો તો ઘેર. બરોબર. બરોબર. પછી ખાવામાં કઈ ફેર લાગે છે? વ્હાઇટનેસ માં કઈ ફેર લાગે છે? ના ના, એવું તો કોઈ દેખાડો નહીં મને. જોયું નહીં હોય? જોયું હતું શેઠ. જોવા માટે તો સ્પેશિયલ ગયો હતો. બીજા જણા મંગાવવાના હતો ને, 2-4 જણા બીજા, હા. એટલા માટે તો સ્પેશિયલ ગયો હતો. એટલે જોયું, મારા ભાઈ બતાવ્યું કે ઘેર ડેરી છે, એટલે ઘેર ડેરી મેં વજન કર્યું હતું દૂધનું. એટલે કે ભાઈ કે 1/2 લીટર 3 મહિના થયા ને ભેંસ ને વયાણા, એને 1/2 લીટર નો ફેર પડ્યો. મારે પડ્યું, મારા મહિનો થયો વયાણા. બરોબર. વ્હાઇટનેસ નહીં